નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સુરતના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું। અમદાવાદમાં થોડાક સમય અગાઉ કોઓપરેટિવ બેંક દ્વારા ખાતેદારો સાથે છેતરપિંડીઓ આચરવાના ઘણા બધા કિસ્સાઓ બનેલા છે। એવો જ કિસ્સો સુરતના એક વેપારી સાથે બન્યો। આ સુરતના વેપારી સાથે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના મળતિયાઓ દ્વારા 4 કરોડ 90 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું, જેને લઈને સુરતના વેપારીએ પોલીસ ફરિયાદ પણ કરેલ, પણ હજુ સુધી કોઈ યોગ્ય તપાસ ન થતા ફરિયાદીએ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો સંપર્ક સાધેલ, જેને લઈને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ અમદાવાદ સ્થિત કલરવ હોટેલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ। ચેરમેન નિલેશભાઈ જોશી અને એડવાઇઝર હેમાંગ રાવલે સરકાર પાસે છેતરપિંડીઓ આચરનારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી ન્યાયની માંગણી કરેલ છે। તેમણે વધુમાં જણાવ્યું કે સ્વાગત છે। મારું નામ નિલેશ ભીખુભાઈ જોશી, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનો હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ એ દિલ્હીથી રજિસ્ટર્ડ એક સંસ્થા છે જે માનવ અધિકારોના રક્ષણ અને એમને થતા અન્યાય સામે લડત આપતી એક સંસ્થા છે। મિત્રોનું અત્રે અખિલ ભારતીય સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના હું સલાહકાર તરીકે હેમાંગ રાવલ આજે આપને જે સંબોધી રહ્યો છું। આજે બે એવા વ્યક્તિઓએ અમારી સમિતિને લેખિત ફરિયાદ આપી કે જેમાં મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા 4 કરોડ 90 લાખનું, ફરીથી અંડરલાઈન કરું છું, 4 કરોડ 90 લાખનું એમની જોડે કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડ જે છે એમાં એમણે લોન માટે એપ્લાય કર્યું હતું, પરંતુ એ એપ્લાય કર્યા પછી કોઈ પણ જાતના એમના મોર્ગેજ જે પેપર છે એ લેવામાં નથી આવ્યા અને એમની લોન પાસ કરી દેવામાં આવી। અને મળતિયાઓએ જે લોન પાસ કરી એમાં સહી વિનાના એમના ચેકથી જે દિવસે લોન પાસ થઈ એના આગલા દિવસોની અંદર કરોડો રૂપિયા બેંકની અંદરથી ઉપાડી લેવામાં આવ્યા। આના જે આરોપીઓ જે છે એ આરોપીઓ ભૂતકાળમાં બેંકની સાથે, એક આરોપી જે છે બેંકની સાથે કર્મચારી હતા, એ આરોપી અને અન્ય આરોપીએ આ આખો ઘટનાક્રમને એમણે પ્રસ્થાપિત કર્યો છે। હું તમને આની વિગતવાર ટૂંકમાં વાત જણાવું તો ભાઈ વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયા એમણે મહેસાણા અર્બન બેંકની વરાછા સુરત ખાતેની બ્રાન્ચમાં 6/5/24 લોન માટે અરજી કરી હતી 4 કરોડ 90 લાખની મશીનરી લેવા માટે થઈને। 13/5/2024 અને 14/5 અને 15/5 એમની પ્રોપર્ટીની વિઝિટ કર્યા વિના પહેલા એમના લોન એકાઉન્ટમાંથી 2 કરોડ 20 લાખ પહેલા દિવસે ટ્રાન્સફર થયા 13/5, 14/5 ફરીથી બીજા 2 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા અને 15/5 જ્યારે એમની પ્રોપર્ટીની સુરતમાં વિઝિટ થઈ રહી છે એ દિવસે પણ 58 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા। આ ભાઈની સુરતની અંદર ત્યાંની બ્રાન્ચના દલાલ સાહેબ કરીને એમની પ્રોપર્ટી જોવા માટે આવ્યા હતા અને દિનેશભાઈ ગોરધનભાઈ નાવડિયા અને વિજયભાઈ ગોરધનભાઈ નાવડિયાની પ્રોપર્ટીઓ એમણે જોઈ, પરંતુ એ પહેલા પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના, કદાચ ભારતની અંદર ને વિશ્વમાં આ એવી પહેલી બેંક હશે કે જેને પ્રોપર્ટી મોર્ગેજ નથી કરી, લોન સેન્કશનનો લેટર જે દિવસે 15મી તારીખે કોઈ પણ જાતનું એમની જોડે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ લીધા સિવાય લોન સેન્કશન લેટરમાં સાઇન થઈ જાય છે અને એની પહેલાના દિવસોમાં 4 કરોડ 90 લાખ રૂપિયા ઉપડી જાય છે। આ ભાઈને આ બાબતના કોઈ જ જાણકારી હતી નથી, પરંતુ 1/6ના રોજ એમના દ્વારા 6/5 એમણે અરજી કરી હતી, 13, 14, 15 એમના પૈસા ઉપડી ગયા, 5મા મહિનામાં 15/5 એમના ત્યાં લોકો ખાલી બેંકના લોકો વિઝિટે આવ્યા। 1/6 એમને એક મેસેજ આવે છે અને મેસેજમાં લખે છે કે તમારે 2,81,938 રૂપિયા જે છે એ વ્યાજના ભરવાના છે।
ભાઈ ગભરાઈ ગયા કે મેં તો લોન લીધી નથી, મેં કોઈ પૈસા નથી લીધા, વ્યાજના પૈસા કઈ રીતે ભરવાના થાય. એમણે ત્યાં જતા એમણે પહેલા વરાછા બેંકમાં ગયા સેમ દિવસે. તો વરાછા વાળાએ કીધું ભાઈ અમને ખબર નથી, હેડ ઓફિસનું છે. જે આરોપીઓ છે એ આરોપીઓની ગેંગ છે એ બેંક સાથે એટલી હદે સંકળાયેલી છે કે આ ભાઈના એકાઉન્ટમાં આ કોઈક ભૂલથી એક જ મેસેજ આવતો થયો ને ઇન્ટરેસ્ટનો, કારણ કે આનો ડિપાર્ટમેન્ટ અલગ હતો. ના ક્રેડિટના ડિપાર્ટમેન્ટના મેસેજ, ના જમા થયાના, ના કપાયાના મેસેજ, ના ચેકબુક લાવ્યાના મેસેજ, કોઈ પણ મેસેજ આમને આવતા નહોતા. આ એમને ખબર પડી એટલે તેઓ ત્યાં બેંકમાં ગયા. બેંકમાં ત્યાંથી ના પાડી એટલે 12/6 તેઓ હેડ ઓફિસ મહેસાણા ઉપર ગયા અને ત્યાં આખી ફ્રોડની રજૂઆત કરી. અને એમણે કીધું કે ભાઈ મારે ખાતામાં પૈસા કપાઈ ગયા તો મને ચેકબુક તો તમે આપી નથી, કઈ ચેકબુકથી કપાયા? એમણે ત્યાં ચેકબુક બતાવી ક્રેડિટ ડિપાર્ટમેન્ટમાં, તો એમાં 45 પાનાની ચેકમાં 3 ચેક ફાટેલા હતા. નવાઈની વાત એ છે 1 નંબર, 2 નંબર ને 3 નંબરના ચેકમાં જે મેં અનુક્રમે કીધું એમ 2 કરોડ 30 લાખ, 2 કરોડ અને 58 લાખ 3 એમ અનુક્રમે પૈસા કપાયા હતા. એમાં ચેકમાં સાઈન જ નહોતી. પુરાવો છે. એમણે ત્યાં એ ચેકનો ફોટો બેંક વાળા ના પાડતા હતા તો પણ એમણે પાડી લીધો અને એની અંદર સ્પષ્ટ લખેલું છે કે ચેકમાં બેંકનો ક્લિયરિંગનો સિક્કો છે અને ચેકમાં એ ભાઈની સાઈન નથી. એમને બાકીના 42 ચેક જે હતા એ ચેકબુક આપવામાં આવી. એમણે ચેકબુકના એ દિવસના ત્યાં કાઉન્ટરમાં સાઈન કરી કે મને આ તારીખે આ ચેકબુક મળેલી છે. ફરિયાદીએ બેંકને 16/6 થી ફરિયાદ કરતો મેલ કરવામાં આવ્યો અને સતત બેંકને 20 જેટલા મેલ કર્યા છે. આજ સુધી બેંકે એમના એક પણ મેલનો જવાબ નથી આપ્યો. આરોપી નૈમેશ હરિભાઈ પટેલ મોઢેરાવાળા જે ઉપરોક્ત બેંકની અંદર કર્મચારી હતા અને બેંકમાંથી ખોટી રીતે પાસ થયેલા ચેક લઈને ફરિયાદી પાસે સુરતમાં એ જ ચેક બેંકમાંથી લઈને આવ્યા. એમની જોડે 17/6 બેંકમાં ક્લિયરિંગ વાળા ચેકો તમે વિચાર કરો એ લઈને આવ્યા અને એમને દબાણ કરે કે ભાઈ તમે આની અંદર સાઈન કરી દો. આમની જોડે એ પણ રેકોર્ડિંગ છે 20/6 એમની જોડે ચેકો ઉપર સાઈન લેવામાં આવી. જે ચેક ઉપર સાઈન લેવામાં આવી એમની જો રેકોર્ડિંગ છે એમાં બેંકનો ઓલરેડી પહેલેથી સિક્કો વાગેલો છે. એ ચેકો ઉપર એમની જોડે સાઈન લેવામાં આવી. એમને આ બધા ફ્રોડને એવું લાગ્યું કે આ ફ્રોડ જે છે બહુ મોટું છે. આવા તો બેંકના એમના અધિકારીઓ કોઈકે નામ ન દેવાની શરતે કીધું કે આવી તો અસંખ્ય લોનો, કરોડો રૂપિયાની લોનો આ બેંકોમાંથી આવી રીતે લેવાઈ ગઈ છે. એટલે એમણે 9/7 વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને સમગ્ર બેંકના ચેરમેનથી માંડીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત દરેકની સામે પોલીસ ફરિયાદ એમણે કરી. 26/7/2024 આરોપીઓ સામે વરાછા પોલીસે સમન્સ કાઢ્યા. સમન્સ કાઢ્યા પછી શું થયું? એમને બોલાયા નથી બોલાયા? છેતરપિંડીનો ભોગ બનનાર ખાતેદાર વિજય નાવડિયા અને દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે સુરતના એક નાના વેપારી સાથે બેંક લોન દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી છે એ આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીશું કે શું ઘટના બની છે અને બેંક દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી છે. શું નામ છે સાહેબ તમારું? વિજયભાઈ નાવડિયા. શું ઘટના બની છે અને કેવી રીતની છેતરપિંડી કરવામાં આવી છે? એટલે મેં લોન માટે એપ્લાય કર્યું હતું ધ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં. તો એમને ત્યાં 15/5 અમે સ્થળ વિઝિટમાં ગયા. બરાબર. પછી સ્થળ વિઝિટમાં ગયા તો ત્યાંથી લોન પ્રોસેસ ચાલુ કરી એ લોકોએ. પછી મેં કીધું ભાઈ હવે લોન તમે આગળ વધારો ક્યાં છે? તો કે હવે આપણે મોર્ગેજનું ટોકન લેવાનું છે એમ કહીને દિવસો પસાર થતા હતા. એટલામાં 1/6 મારા મેસેજ આવ્યો કે ઇન્ટરેસ્ટ લાગ્યું છે તમને 2 લાખ ઉપર 2 લાખ જે ઉપરનું ઇન્ટરેસ્ટ લાગેલું છે. તો હું ગયો બ્રાન્ચે, વરાછા બ્રાન્ચ છે મહેસાણા. તો વરાછામાં ગયો તો ત્યાં પૂછ્યું તો ત્યાંથી એમ કીધું કે ભાઈ આ અમારામાં નથી આવતો, આ તમારી લોન થઈ છે મેન બ્રાન્ચેથી, તો તમે મહેસાણા જઈને તપાસ કરો. તો હું મહેસાણા ગયો 12 તારીખે 12/6 મહેસાણા ગયો. મેં કીધું લાવો આ મારું એકાઉન્ટ જરાક જુઓ ને, મારી ચેકબુક પાસ થઈ છે, ઇસ્યુ થઈ છે, કેમ છે એમ. તો મેં ત્યાં કાઉન્ટરે પૂછતા મને કે તમારી ચેકબુક 45 પાનાની પાસ થયેલી છે. તો મેં કીધું લાવો મને આપો, મારી ક્યાં પડી છે. તો એમને ગોતી શોધખોળ કરી પણ મળી નહીં. છેવટે ક્રેડિટ મેનેજરને ફોન કર્યો કે ભાઈ આ પાર્ટી આવી છે તો
તો એમની ચેકબુક ત્યાં છે, તો કે હા અહીંયા છે એને અહીંયા મોકલો અંદર એમ. તો અમે અંદર ગયા, તો અમને મેડમ અંદર લઈ ગયા, તો મેડમને ક્રેડિટ મેનેજરે એમ કીધું કે ભાઈ આપણે 14/5 અને 15/5ના વાઉચર લાવો, પાર્ટીની સહી બાકી છે. તો એમને મારી સામે એક ચેક મૂક્યો જે 2 કરોડનો હતો, સહી વગરનો હતો. મેકતા ભેગો તો મારો સીધો મેં ફોટો પાડી લીધો એનો, એની જાણ વગર. એને ખબર નથી કે ફોટો પડ્યો કે નથી પડ્યો, એમને ખબર નથી. મારી પાસે એનો પ્રૂફ છે. અને પછી તે સુરત સાઇન કરવા આવ્યા, એના ફોટા છે, પ્રૂફ છે, બરાબર. આ બાબતની ફરિયાદ તમે કોઈ જગ્યાએ કરેલી છે? વરાછા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી હતી 9/7, તારીખ 9/7 ફરિયાદ કરી. અને 17/8 મારી ફરિયાદ રિજેક્ટ કરી કે ભાઈ આ મારા એરિયામાં આવતું નથી. તો ભાઈ એટલા બધા દિવસો જે દેવા ગયા તે દી નહોતું ખબર કે આ ભાઈ મારા એરિયામાં નથી આવતી, તો આ મારે લેવાય કે ન લેવાય. તો હવે મેન જે બ્રાન્ચ છે ત્યાં તમને જવાનું કહ્યું છે, તો ત્યાં તમે કોઈ તપાસ કરી છે, ત્યાંથી તમને કોઈ જવાબ મળ્યો છે? હવે ત્યાં અમે ગયા, જે અમે ફરિયાદ લખાવેલી હતી, પણ આ લોકોએ 13/8 સાંભળજો, 13/8 એ લોકોએ પૈસા મારા એકાઉન્ટમાં નાખી દીધા, 5,02,80,000 મારા એકાઉન્ટમાં નાખી દીધા મારી જાણ વગર. અને લોન જે એકાઉન્ટ હતું એ એકાઉન્ટ કરી દીધું ફ્રીજ. અને હવે એનો લેટર એક આવ્યો છે બેંકનો કે ભાઈ તમે તમારો દસ્તાવેજ લઈ જાઓ. દસ્તાવેજ મેં આપેલા છે 2, મારા સેન્શન લેટરમાં તમે જુઓ તો 2 છે, એનું પણ હું તમને પ્રૂફ આપીશ. 2 દસ્તાવેજ છે, અમે લઈ ગયા, તમે એમ કે લઈ જાઓ એક, તો એ કઈ રીતના આવે? એકાઉન્ટ તમારું ફ્રીઝ કરવામાં આવ્યું છે, તો એ પાછળનું કોઈ કારણ તમને આપવામાં આવ્યું છે બેંક તરફથી? ના, એ લોકો તો એમ કહે છે કે ભાઈ તમે ચેકબુક અમારી તમે પાછી દઈ જાઓ અને તમારું એકાઉન્ટ ક્લોઝ કરી જાઓ અને તમારા દસ્તાવેજ લઈ જાઓ, એમ કહે છે. તો એ તરફથી પછી ચેકબુક તમને પાછી તમે આપી દેશો, તો તમને બેંકે એમ કહ્યું છે કે હા હવે જે પૈસા છે એ રકમ તમારે તમે હવે વાપરી શકશો કે લઈ શકો, તમારું એકાઉન્ટ અનફ્રીઝ થઈ જશે એવું કહ્યું છે બેંકે? એ કોઈ જાતનું નથી કહેતા, કોઈ ફોન પણ નહીં, કાંઈ નહીં. ખાલી એક મેકલું છે એના તરફથી લેટર જે હતો મહેસાણાનો, એ લેટર એક ઘરે આવ્યો છે અને એક મારા મેલમાં આવેલો છે સેમ. તો મિત્રો આપણે જોયું કે બેંક દ્વારા કેવી રીતે જે નાના વેપારીઓ છે એમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તો હવે આ છેતરપિંડી સંદર્ભે તે આગળ હવે ફરિયાદ દાખલ કરવાના છે અને જે મહેસાણાની જે બેંક છે, જે મેઇન બ્રાન્ચ છે, ત્યાં પણ ફરિયાદ કરવાના છે. તો જોવાનું એ છે કે હવે અમને ન્યાય કેવી રીતે મળે છે અને આમનું એકાઉન્ટ જે છે અનફ્રીઝ કેવી રીતે થાય છે. સ્કાયનેટ મીડિયા, અમદાવાદ. સ્કાયનેટ મીડિયા, અમદાવાદ.